નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર નવસારી લોકસભા બેઠકથી કે જ્યાં ઉમેદવાર સીઆર પાટીલ આજે ઉમેદવારી પત્રક ટૂંક સમયમાં જ ભરવા જઈ રહ્યા છે અને સીઆર પાટીલ ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાના હતા। તેઓ વિજય સંકલ્પ રેલી પણ ગઈકાલે યોજી હતી અને આજે હવે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। ગુજરાતની 26 લોકસભા બેઠકો પર માઇક્રો પ્લાનિંગ બાદ હવે પોતે પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે, જેને લઈને નવસારી શહેરના અલગ અલગ સંગઠનો એમની સાથે જોડાઈ ગયા છે અને એમને 10 લાખથી વધુ મતોથી જીતાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। વિવિધ યોજનાઓ બનાવીને સમગ્ર યોજનાબદ્ધ સમગ્ર બૂથ સમિતિથી માંડીને અલગ અલગ માઇક્રો પ્લાનિંગની યોજનાઓ બનાવવામાં આવી છે અને અલગ અલગ યોજનાઓથી સીઆર પાટીલને 10 લાખથી વધુ મતોથી જીતાડવાનો પ્રયાસ કર્યો। સૌપ્રથમ વાત કરીશું બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ક્રેડાઈના જે કંઈક સભ્યો એમની સાથે। ભરતભાઈ, કેવું પ્લાનિંગ કર્યું છે? ખાસ કરીને તમે બી એમની સાથે જોડાઈ ગયા છો, સહકાર આપી રહ્યા છો। નવસારી સંસદીય વિસ્તારની આ સીટમાં ચોથી વાર ઉમેદવારી નોંધાવી રહ્યા છે આપણા પ્રદેશ પ્રમુખ અને અહીંના માજી સાંસદ। એમણે એમની 3 ટર્મમાં માઇક્રો પ્લાનિંગ કર્યું છે। નવસારીની આજુબાજુના વિસ્તારોમાં જે કંઈક પ્રધાનમંત્રીની સંસદની સેન્ટરની યોજનાઓ છે એ યોજનાઓ કઈ રીતે લાગુ કરી શકાય ને નાનામાં નાના માણસને કઈ રીતે એનો લાભ મળે એને માટેના પ્રયાસો કાયમ જ પાટીલ સાહેબના રહ્યા છે। પાટીલ સાહેબ એમના દરેક ભાષણમાં યોજનાઓ વિશે સંક્ષિપ્તમાં અને એકદમ ઝીણવટભર્યું યોજનાઓની વાતો કરે છે અને કાર્યકરોને કહે છે કે કાયમ તમે યોજનાઓનો લાભ લેતા કરો મતદારોને। બીજી એક વાત કરીએ, સંગઠનો જોડાઈ રહ્યા છે પાટીલ સાહેબની સાથે, ભાજપની સાથે। અલગ અલગ સંગઠનો મોદી સાહેબના વિકાસ અને પાટીલ સાહેબની લગન અને મહેનતથી જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થઈ રહ્યો છે અને વિવિધ મુદ્દાઓ પર શહેરોના વિકાસો, આરોગ્યને લગતી યોજનાઓ, એજ્યુકેશન, બાળકોના એજ્યુકેશન માટે જોવા મળે, મહિલાઓ માટે ગેસ, અને એ સર્વ મુદ્દાઓ પર લોકો ભાજપથી પ્રેરાય અને ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। બીજી એક વાત કરીએ તો નગરપાલિકામાં કયા પ્રકારે જે કંઈક મહત્વના કામો વગેરે મળ્યા કારણે લોકો જોડાઈ રહ્યા છે? નગરપાલિકામાં મહત્ત્વના કામો બધા થઈ જ ચૂક્યા છે અને જે બાકી છે તે અમે પૂર્ણ કરીશું। જે અત્યારે હાલમાં જે બધા ચાલી રહ્યા છે તેને લીધે લોકોને આપણે અમારે આગળ જઈને એ લોકોને અમે કહીશું કે અમારે આટલા અમે કામો કર્યા છે અને જે બાકી છે તે અમે જ પૂર્ણ કરીશું। એ સિવાય બીજું કોઈ પૂર્ણ કરવાનું નથી, એને લીધે લોકો અમારે સાથે છે। બીજી એક વાત કરીએ તો વિવિધ સંગઠનોને જોડવા સાથે 10 લાખનું ટાર્ગેટ, શું પ્લાનિંગ છે? એવું કહેવાય કે સીઆર પાટીલ સાહેબ એ માઇક્રો મેનેજમેન્ટના એક મહારથ છે, એમની પાસે એક મહારથ છે અને ત્યારે નવસારીમાં એનો અમલ થતો હોય અને એનો અમલ સમગ્ર ભારતમાં થતો હોય નવસારીનું જોઈને એવો માહોલ બનતો આવ્યો છે। ત્યારે સમાજના તમામ તખ્તાના લોકો, તમામ આગેવાનો અને વિવિધ સંગઠનો સૌને પાટીલ સાહેબ સાથે સીધો પરિચય છે। પાટીલ સાહેબ છેલ્લા 3 ટર્મથી નવસારીનું પ્રતિનિધિત્વ કરે છે અને છેવાડાના માનવી સુધી વ્યક્તિગત પોતે જાતે ત્યાં પહોંચ્યા છે। ત્યારે સંગઠનોના કામો એમણે દરેક સંગઠનો, કોઈપણ મોટા સંગઠનો, વેપારી સંગઠનો, તમામના કામો એમણે ખૂબ સારી રીતે નિષ્ઠાથી કર્યા છે અને તમામ સંગઠનો એ રીતે એમની સાથે જોડાયા છે। મિની ભારત તરીકે વખાણાય છે, ખાસ કરીને નવસારી લોકસભા વિસ્તારમાં મિની ભારત તરીકે લોકો વસતા હોય છે। કેવી સ્થિતિ છે ખાસ કરીને ભાજપની સાથે જોડાવા માટે? ભાજપની સાથે જોડવામાં એને વિચારધારા અને મિની ભારત તરીકે એ માટે કે આજે પાટીલ સાહેબ જ્યારે ફોર્મ એની સામે કોઈ ઉમેદવાર મળતો નહોતો અને આખા ભારતમાં હાઈએસ્ટમાં જ લીડે જીતાવશું એ ખાતરી છે અમને। 10 લાખની લીડ પૂરી કરવા માટેનું આયોજન, 10 લાખની લીડ પૂરી કરવાનું આયોજન એક બૂથ સમિતિ, પન્ના સમિતિ, એના ઉપર અમારે વધારે ભાર મૂક્યો છે અને મતદારો જે છે થનગની રહ્યા છે। જય શ્રી રામના નારા કરીને મત આપવા માટે અત્યારે થનગની